નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કાર્યક્રમ નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો કે અલગ અલગ જે કાર્યો થતા હોય છે ને એમાંનું એક કાર્ય અને જે પ્રમાણે મહત્વની જે બાબતો સામે આવતી હોય છે, ખાસ હોળીનો જે પર્વ હોય, હોળીના પર્વ નિમિત્તે તમે જુઓ કે રંગોનું અનોખું મહત્વનું હોય છે અને લોકો રંગોની મોજ કરતા હોય છે, રંગોની મજા માણતા હોય છે, પરંતુ એ મજા ક્યાંક ને ક્યાંક સજા બની જતી હોય છે ને એના જ કારણે લોકોને ખાસ કરીને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને એના જ કારણે લોકો ક્યાંક ધૂળેટી રમવાનું પણ ટાળતા હોય છે, પરંતુ લોકોને શોખ હોય છે ધૂળેટી રમવાનો, પરંતુ ત્વચાની જો વાત કરવામાં આવે તો ત્વચાનું ધ્યાન નથી રાખતા। અને જે પ્રમાણે અત્યારે હાલ બજારમાં કેસુડાનું તો વેચાણ થઈ રહ્યું છે, અલગ અલગ રંગોનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ ખાસ પહેલાંના સમયની જો વાત કરું ને અત્યારના સમયની જો વાત કરું તો ચલણ અને વલણ આ બંને વધ્યું હતું અને એના જ કારણે તમે જુઓ કે કેમિકલ યુક્ત, કેમિકલ રહિત જે કલરો યુઝ કરવામાં આવતા હતા એના કારણે લોકોની ત્વચામાં ખંજવાળ આવવી, લાલાશ પડી જવું, સાથે સાથે ત્વચામાં અલગ પ્રકારના રોગોનું ક્યાંક નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે અને એના જ કારણે લોકોને હાલાકી પડતી હતી। એટલે દર્શક મિત્રોને ખાસ હોળી ધૂળેટીમાં કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એની ચર્ચા કરવી છે। બીજી તરફ ડાયટમાં કયા પ્રકારનો આહાર લેવો જોઈએ, ખાસ કરીને તમે જુઓ કે હોળી ધૂળેટી રમતા પહેલાં તમારે કયા પ્રકારની વસ્તુનું સેવન કરવું જોઈએ, શું શું કાળજી રાખવી જોઈએ, શું શું આહાર વિહાર કરવો જોઈએ, એની તમામ ચર્ચા કરવી છે। અને ચર્ચા કરવા માટે ડૉક્ટર અંશુલ વર્મન કે જેઓ ડર્મેટોલોજીસ્ટ છે, અંશુલબેન આપનું સ્વાગત છે। સાથે જ ડૉક્ટર દર્શના જૈન કે જેઓ ડાયટિશિયન છે, આપનું પણ સ્વાગત છે। ડૉક્ટર અંશુલ, મહત્વની બાબત મેં આગળ કહ્યું એ પ્રમાણે કે હોળી ધૂળેટીનું અનોખું મહત્વ રહેલું હોય છે અને લોકો મોજ મસ્તી કરતા હોય છે, મજા માણતા હોય છે, પરંતુ આ મજા ક્યાંક સજા એટલા માટે બની જતી હોય છે કારણ કે અવનવા કલરોનું વેચાણ, અવનવા કલરોની જે વેરાયટી હોય છે એનું ચલણ અને વલણ દિવસે ને દિવસે જ્યારે વધી રહ્યું હોય ત્યારે ત્વચામાં ક્યાંક લાલાશ પડી જવી, ફોલ્લા થઈ જવા, બળતરા થવા, સોજો આવવો, આવી અનેક પ્રકારની ફરિયાદો જ્યારે થતી હોય ત્યારે સૌપ્રથમ આપનો મંતવ્ય એ જણાવો કે શું કાળજી રાખવી જોઈએ હોળી ધૂળેટી દરમિયાન? બધાને સૌથી પહેલા હોળીની બહુ બહુ શુભકામનાઓ। હોળીનો તહેવાર આપણે સરસ રીતે માણી શકીએ એના માટે પહેલા અને પછી ઘણી બધી કાળજી રાખવી જોઈએ, તો આપણે એને પ્રોપર રીતે એન્જોય કરી શકીએ। અને એના લીધે કે જે આજકાલ તમે વાત કરી કેમિકલ વાળા કલર્સ કે કેમિકલ વાળા ઘણા બધા જે આપણે પ્રોડક્ટ્સ યુઝ કરતા હોઈએ, ઇવન તમે જુઓ તો પર્યાવરણમાં એટલું પોલ્યુશન છે, સિઝન ચેન્જ થઈ રહી છે, એના લીધે જે આપણી ડેમેજ થઈ શકે છે સ્કિન, એ બધી આપણે પ્રિવેન્ટ કરી શકીએ। તો હોળી ધૂળેટી રમતા પહેલા આપણને બધાને ખબર છે કે આપણે સ્કિનને પ્રોટેક્ટ કરવી જોઈએ, એટલે આપણે થોડા દિવસ અઠવાડિયાથી જ એને તૈયાર કરીએ, બેરિયર એનું પ્રોટેક્ટ કરીએ, રિપેર કરીએ તો ઘણું સારું થઈ શકે છે। તો આજે આપણે ખાલી હોળી વર્ઝન 2.0 એટલે કે આગળ એડવાન્સ ટ્રીટમેન્ટ્સ ને એડવાન્સ જે પ્રોસેસીસ છે એના વિશે જ ચર્ચા કરીશું। પ્રાઇમરી તો બધાને જ ખબર છે કે પ્રોટેક્શન રાખો, તેલ લગાડો, ક્રીમ લગાડો, સનસ્ક્રીન લગાડો, એનાથી આગળ જઈને શું પ્રોબ્લેમ્સ છે અને શું પ્રિવેન્શન છે એના વિશે આજે હું વાત કરવા માંગુ છું। બીજી જી બોલો બોલો। ઓકે, તો વર્ઝન 2.0 કેમ? કારણ કે આજકાલ સ્કિન કેર બહુ જ વધી ગયું છે। બધા જે ડર્મેટોલોજીસ્ટની સલાહ લે કે ના લે, સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સમાં આવે કે ના આવે, અમુક જાતના પ્રોડક્ટ યુઝ કરતા જ હોય। તમારું જે સિરમ્સ છે, સનસ્ક્રીન છે, 2-3 જાતના એક્ટિવ્સ છે, એક્સફોલિએટિંગ એજન્ટ છે કે ક્લિનિક ટ્રીટમેન્ટ છે જેમ કે લેઝર ટોનિંગ, કાર્બન પીલ્સ, કાર્બન ફેશિયલ્સ, એ બધું કરાવતા હોય તો તમારે એ બધી ટ્રીટમેન્ટ્સ એટલીસ્ટ 2 વીક્સ પહેલેથી બંધ કરી દેવી જોઈએ। જે બી એક્સફોલિએટિંગ ટ્રીટમેન્ટ છે, જે તમે ગ્લો માટે, હમણાં જ ફેબ્રુઆરીમાં બધા લગ્ન ને બધું સિઝન ગયું તો ત્યારે તમે જે એક્સફોલિએટિંગ કે ગ્લો માટેની ટ્રીટમેન્ટ, હાઇડ્રોફેશિયલ્સ બધું કરાયું હોય એ અત્યારે લાસ્ટ 2 વીક્સમાં તમારે ટાળવું જોઈએ જો તમારે સરસ ધૂળેટીની મજા માણવી હોય તો। અને એ દરમિયાન તમારે ખાલી બેરિયર રિપેર, સેરામાઇડ્સ, હાઇલુરોનિક એસિડ, નાયસિનેમાઇડ સિરમ અને અમુક સનસ્ક્રીનનું રેગ્યુલર યુઝ પ્લાન કરવું જોઈએ। બિલકુલ ડૉક્ટર દર્શના, મહત્વની બાબત એ છે આહાર વિહારની ખાસ કરીને વાત કરવામાં આવે, ખોરાકની જો વાત કરવામાં આવે, ડાયટ જે લોકો કરતા હોય એની જો વાત કરવામાં આવે,
હોળી ધૂળેટી રમતા પહેલા કયા પ્રકારની વસ્તુનું સેવન કરવું જોઈએ જેથી આખો દિવસ સારી રીતે પસાર થાય અને કઈ વાતાવરણમાં કોઈ બદલાવ ન આવે? આમ તો diet આપણે એક વીક પહેલા જ શરૂ કરી દેવી જોઈએ જો ધૂળેટીની મજા માણવી હોય તો. છતાંય એ 6 days તો જતા રહ્યા, પણ હજુ એક દિવસ બાકી છે. તો આજે આખો દિવસ ફૂલ્લી હાઇડ્રેટેડ રહેજો. એટલે 3 લીટર નહીં, 4 થી 4.5 લીટર જેટલું પાણી અથવા તરળ પદાર્થ આખા દિવસમાં તમારે ઘૂંટ ઘૂંટ કરીને પીવાનું રહેશે. એના સિવાય એકદમ હલકું, જે પચવામાં હલકું હોય એવું ભોજન, ધારો ખીચડી હોય કે સોતે વેજીટેબલ વિથ પનીર હોય કે ટોફુ હોય, એવું કંઈ રાખજો. એનાથી તમારું બોડી એકદમ હલકું રહેશે અને કાલે ખૂબ જ મજા આવશે. એના સિવાય આજે એક બીજું કામ કરજો. આમ તો ડરમેટનું કામ છે આ, પણ છતાંય અમે ડાયટ અને લાઈફસ્ટાઈલમાં ધ્યાન રાખીએ છીએ. તો સૌથી પહેલા આપણે લીમડાનું પાણી બનાવી લેજો અને આજે બી એનાથી નહાવાનું છે અને કાલે ધૂળેટી રમ્યા પછી બી એનાથી નહાવાનું છે, જેનાથી તમારે કોઈ બી જાતનું ઇન્ફેક્શન હશે ને એ ઇન્ફેક્શન જતું રહેશે. નંબર 2, થોડુંક જો તમારથી ખવાય તો 4 થી 5 લીમડાના પાન સવારે ખાઈ લેજો. એટલે એનાથી ઇમ્યુનિટી બી ખૂબ જ સારી રહે. સૌથી પહેલા ઇમ્યુનિટી કેમ સારી રહે? કેમ કે આપણે બહાર જઈએ ને તો બધું જે મળે એ ખાઈ લઈએ, બધું મોઢામાં જતું રહે અને કોઈના સ્કિનથી ટચ થાય તો કોઈ બી જાતના રોગો થઈ શકે છે. એના માટે ઇમ્યુનિટી સારી રાખવાની ખૂબ જ જરૂર છે. આજે ખાસ કર આજે અને કાલે ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારજો. જો શક્ય હોય તો અન્નની જગ્યા ફળો અને શાકભાજીનું સેવન વધારે કરજો. વોક બિલકુલ ના ભૂલતા, આજે પ્રોપર વોક કરજો. જો તમે ના બી કરતા હો ને વોક, કોઈ ફિઝિકલ એક્ટિવિટી સપોઝ તમે નથી કરતા, છતાંય તમે 20 મિનિટનો વોક જરૂરથી કરજો. એટલે એનાથી તમારી બોડીમાં લોહીનું સંચાર એટલે બ્લડ સર્ક્યુલેશન સારું થશે. એનાથી તમે ઘણી બધી પ્રોબ્લેમ્સથી દૂર રહી શકો છો. મહત્વ એ છે ડૉક્ટર અંશુલ કે જે પ્રમાણે તડકો હોય છે, તમે જુઓ કે સવારથી લઈને બપોર સુધી લગભગ લોકો રમતા હોય છે, સાંજ સુધી લોકો રમતા હોય છે, પરંતુ તડકાનો ક્યાંક સામનો લોકોને કરવાનો વારો આવતો હોય છે. કયા પ્રકારનું મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ? ખાસ કરીને જો વાત કરવામાં આવે ધૂળેટી રમતા પહેલાં ત્વચાની સાર સંભાળની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે તમે જુઓ કે લોકો અલગ અલગ રીતના કપડાં પહેરીને જ્યારે આવતા હોય છે અને પછી જ્યારે હોળી ધૂળેટી રમતા હોય છે ત્યારે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ ખાસ કરીને, અને એનાથી કોઈ ઇન્ફેક્શન ન થાય? બિલકુલ સાચી વાત છે. ધ્યાન રાખવાનું બહુ અગત્યનું છે. તમે હોળી ધૂળેટી રમતા પહેલા કયા પ્રકારનું મોઇશ્ચરાઇઝર યુઝ કરવું? 2 વીક્સ પહેલેથી જ આપણે બેરિયરને રિપેર કરીએ, એટલે આપણી જે ત્વચાની બધી લેયર્સ છે એને પ્રોટેક્શન રાખીએ. સેરામાઇડ એમાં બહુ સારો રોલ પ્લે કરે છે. હાઇલોરોનિક એસિડ બહુ સારું છે. તમે શિયા બટર્સ છે, તમારી સ્કિન બહુ ડ્રાય હોય તો એ શિયા બટર્સ ને બીજા બટર ક્રીમ્સ બી યુઝ કરી શકો છો. હવે એમાં જે તમારી એક્ને પ્રોન કે પિગમેન્ટેશન પ્રોન સ્કિન હોય, કે તમને જલ્દી તરત ડાઘા પડી જાય કે કંઈક બી સ્કિનમાં ડેમેજ થાય તો એ જલ્દી મટે નહીં, એના માટે તમારે અમુક હાઇલોરોનિક એસિડ બેઝ જેલ કે સિરમ તમે લગાડો. એની ઉપરથી તમારે જે એક્ને ના થાય એટલે નોન કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝર્સ આવે છે એ તમારે વાપરવા જોઈએ. એટલે બધા પ્રોડક્ટ્સમાં લેબલ્સમાં આજકાલ લખેલું આવે છે કે નોન કોમેડોજેનિક હોય એ જ વાપરવાના. હવે ધૂળેટી રમતા જે તડકો અને સૂર્યપ્રકાશ કે યુવી કિરણોથી જે ડેમેજ થાય એના માટે બચવા માટે તમે અઠવાડિયા પહેલેથી અમુક ઓરલ સનસ્ક્રીન્સ આવે છે, એટલે ગોળીમાં તમે તમારા ડર્મેટ પાસે લખાવી શકો છો. એ પોલિપોડિયમ કરીને આવે કે બીટા કેરોટીન આવે, એ બધી તમે સપ્લિમેન્ટ્સ લઈ શકો. અને જો તમારે સનસ્ક્રીન્સ લગાડવા હોય તો જે બધા એડવાન્સ ન્યુ એજ ફિલ્ટર્સ કહીએ અમે, સેકન્ડ જનરેશન, આજે 2.0 ની વાત થાય છે, તો સેકન્ડ જનરેશન જે ફિલ્ટર્સ છે એ બધા તમે ન્યુઅર યુવીબી ફિલ્ટર્સ અને યુવીએ બંને તમારે વાપરવા પડે. કારણ કે યુવીબી તમને જે બર્ન કરે સ્કિન, એકદમ તમે જોશો કે સાંજ સુધીમાં તમને એટલી ચરચરવા માંડે અને બળવા માંડે સ્કિન, જો તમે બહુ જ હોળી રમ્યા હો અને એને ઘસી ઘસીને કાઢ્યું હોય. તે બર્ન જે યુવી લાઇટના કારણે થવાનું હોય એ આપણે ટાળી શકીએ. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જે યંગસ્ટર્સ ખાસ કરીને આઇસોટ્રેટિનોઇન કે ડોક્સીસાઇક્લિન કે અમુક એન્ટીબાયોટિક્સ કે અમુક એક્ને મટાડવાની ગોળીઓ લેતા હોય તો એ 3 days to 5 days પહેલા બંધ કરવી જોઈએ. બીકોઝ એ ફોટોટોક્સિક હોય, એટલે કે એ તમારી સ્કિનમાં સૂર્યની કિરણોને વધારે પડતું ખેંચે. તો ફોટોટોક્સિક ડ્રગ્સ જો તમે લેતા હો તો અઠવાડિયા પહેલાથી બંધ કરજો.
અધરવાઇઝ તમારું જે ફોટો રિએક્શન્સ છે, જે ફોટો કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અમે કહીએ કે યુવી લાઇટ થી, સૂર્યના પ્રકાશથી કે વિઝિબલ લાઇટ થી બી જે થઈ શકે એ તમારે ડેમેજ વધી શકે છે. તો તમારે જે રિએક્શન્સ અને એલર્જી, સેકન્ડલી એક્ઝિમા ફ્લેરઅપ ના થાય એનું ધ્યાન રાખવાનું. પ્લસ તમારે જે આ પ્રોટેક્શન તમે પ્રોપર ફોલો કરશો તો તમારું જે ફ્યુચરનું પિગમેન્ટેશન છે કે ડાર્કનેસ છે કે પોસ્ટ ઇન્ફ્લેમેટરી જે સ્કિનને ઇન્ફ્લેમેશન આવ્યું છે, આટલું ડેમેજ આવ્યું છે, એના રિસ્પોન્સમાં જે સ્કિનનું સામે રિએક્શન છે એ પિગમેન્ટેશનનું આવે. એટલે એ કાળા પેચીસ થઈ જવા કે બહુ ડાર્ક સર્કલ એકદમ વધી જવા, લિપ્સ પૂરા ફાટી જવા, એટલે લિપ્સમાં બહુ કોમનલી આપણે એ જોતા હોઈએ છીએ. એ બધું ધ્યાન રાખી શકાશે. બિલકુલ સબસ્ક્રિપ્શન એટલે કે ખાસ મોસ્ક્યુરાઇઝનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એ હિતાવહ પણ છે. ડૉક્ટર દર્શના, મહત્વની જે બાબત અત્યારે એ છે કે તમે જુઓ કે આપે આગળ એ વાત કરી કે ભરપેટ ન ખાવું જોઈએ, વધુ પડતું ન ખાવું જોઈએ હોળી ધૂળેટી રમતા પહેલાં. ખાસ કરીને આપે ફળોની પણ વાત કરી કે ફળ ખાવાનું આગ્રહ વધુ રાખવો જોઈએ. ખાસ મોસ્ટલી સિઝન વાઇઝમાં આજના યુગમાં ખાસ જ્યારે હોળી ધૂળેટી હોય, કયા ફળને પ્રાધાન્ય આપી શકાય ખાસ? અત્યારે તો બહુ સારા ફળ બેરીઝ બહુ વધારે આવી રહી છે. પેલી કેપ ગૂસબેરી જેને રસભરી કહેવાય છે, એમાં છે ને વિટામિન સી બહુ ભરીને હોય છે, એટલે એનું નામ કેપ ગૂસબેરી રાખ્યું છે. ઇટ્સ વેરી ટેસ્ટી, યલો કલરની આવે છે, અત્યારે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળી રહી છે. એના સિવાય પેલી સ્ટ્રોબેરી મળી રહી છે, ઓરેન્જીસ મળી રહ્યા છે. ટૂંકમાં જે રસદાર ફળો હોય છે એને ખાવા જોઈએ. અત્યારે વોટરમેલન આમ તો ચાલુ થયું છે પણ એનું સિઝન નથી, એટલે એ ખાવાનો આગ્રહ અત્યારે ના રાખો. ટેટી અને તરબૂચ એ બધું ખાવાનો આગ્રહ ના રાખો. અત્યારે મેંગો બી મળતા થયા છે પણ મેંગોની સિઝન હજુ છે નહીં, 15 દિવસ રાહ જુઓ એના પછી ખાવાનું છે. તો અત્યારે જે રસા વાળા ફળ છે એને વધારે ખાવાનું આગ્રહ રાખો, એટલે તમારી બોડી પ્રોપર હાઇડ્રેટ રહે. એના સિવાય લીંબુ પાણીનો ઉપયોગ વધારે કરો, ખાંડ વગરનું. આ ખાસ ધ્યાન રાખજો, સોલ્ટ અને ખાંડ વગરનું, જસ્ટ પાણી અને એમાં લેમન નાખીને એ પીવાનું છે. એનાથી આપણે બોડીની વિટામિન સી પ્રોપર મળશે, ડિહાઇડ્રેશન ઓછું થશે અને એના સિવાય આપણી બોડીની ઇમ્યુનિટી બી વધશે. મેઇન થિંગ આપણે ઇમ્યુનિટી વધારવાની જ છે, કારણ કે ખબર નહીં કાલે કેવા રંગ આવશે, કેવા લોકોના હાથ આવશે. એટલે એના જગ્યા આપણે પોતાને, જો લોકોને તો આપણે ચેન્જ ના કરી શકાય પણ પોતાને માટે આપણે પ્રિવેન્શન તો કરી શકાય. એટલે વધારે ફ્રૂટ્સ અને શાકભાજી એટલે ટામેટા જેવી રસાવાળી વસ્તુ હોય એ ખાવાનું વધારે આગ્રહ રાખો. વાત એ છે ડૉક્ટર અંશુલ કે જે પ્રમાણે તમે જુઓ કે હોળી ધૂળેટી રમ્યા પછી અલગ અલગ ફરિયાદો એવી થતી હોય છે કે ભાઈ ત્વચા કાળી પડી જવી અથવા ત્વચામાં લાલાશ પડી જવું, અને ત્વચામાં જે પ્રમાણે મહત્વની જે બાબતો સામે આવતી હોય છે, ગરદન ઉપર છાલા પડી જવા, એવી પણ વિવિધ જ્યારે ફરિયાદો આવતી હોય છે, એને લઈને આપ શું કહેવા માંગો છો? એની કેર કઈ રીતે કરવી જોઈએ? સૌથી સારી કેર તો પ્રિવેન્શન છે. તો આપણે ફૂલ સ્લીવ ના કપડા પહેર્યા હોય, થોડા ડબલ લેયર ના પહેર્યા હોય તો અંદર સુધી સ્કિનમાં ઇફેક્ટ ઓછી થાય. જે કેમિકલ યુક્ત કલર્સ છે એમાં કોમનલી આજકાલ એલ્યુમિનેટ્સ અને બ્રોમિન બેઝડ કલર્સ આવે, એ પેલા શિમર વાળા કે કકરા આવે, એટલે એ તમારું ફિઝિકલ ડેમેજ કરે સ્કિનને. તમે આમ કોઈ લગાડી જાય, ઘસી જાય તો તમારી સ્કિનની અપર લેયર્સ ડેમેજ થઈ જાય, એ અબ્રેઝન્સ થઈ જાય, એટલે કે ઝીણા ઝીણા તમારા સ્કિન ખરબચડી થઈ જાય. એટલે નેચરલી તમારી લેયર જતી રહી છે અને ઉપરથી સૂર્યકિરણો છે, ખરાબ પાણી છે, કલર વાળું પાણી છે અને માટી ઘણા લોકોને કોન્ટેક્ટમાં આવે, પોલ્યુશન આવે, એટલે એનાથી ડીપર લેયર્સમાં બી ડેમેજ થાય. તો તમારે પ્રોટેક્શન માટે જે તમે પહેલેથી ક્રીમ્સ લગાડ્યા છે, કોકોનટ ઓઇલ લગાડ્યું છે, એ બધું બહુ સારું રહે. વાળ માટે બી આપણે આર્ગન ઓઇલ બહુ સારું વાપરી શકાય ધૂળેટી રમતા પહેલા. તો પ્રિવેન્શન પછી જો આવું થઈ જાય તો આપણે એના માટે શું કરી શકીએ? જ્યારે કલર કાઢતા હોઈએ ત્યારે આપણે એને ડબલ ક્લેન્ઝિંગ મેથડથી ફેસમાંથી કે ગરદનમાંથી કાઢવું જોઈએ. એટલે કે પહેલા તમે ડ્રાય કલર હોય તો પહેલા ખંખેરી નાખો, ડ્રાય કપડાથી કે લાઇટ ફેશિયલ ટિશ્યુથી એને ખંખેરી નાખો, પછી ઓઇલ બેઝડ ક્લેન્ઝરથી, એટલે કે ઓઇલ વાળા ક્લેન્ઝર્સ આવે છે, વોટર બેઝડ તરત નહીં, એનાથી તમે લાઇટલી એને ક્લેન્ઝિંગ મિલ્કની જેમ ક્લીન કરી દો. અને સેકન્ડ લેયરમાં ડબલ ક્લેન્ઝિંગમાં તમે ફોમ બેઝડ કોઈ બી ફોમિંગ ફેસ વોશ કે ફોમિંગ ક્લેન્ઝર વાપરી શકો, જે બહુ સ્ટ્રોંગ ના હોય કે સાબુ ને બધું તમે ટાળી શકો. એના લીધે તમારું ક્લિનિંગ બી પ્રોપર થશે, કલર પ્રોપર લેયર્સમાંથી જશે
જો કલરના કણ અમુક રહી જાય સ્કિનમાં તો એના લીધે એ પિગમેન્ટેશન અને રિએક્શન્સના ચાન્સીસ વધી જતા હોય, તો એ આપણે ટાળી શકાશે. હવે ક્લેન્ઝિંગ થઈ ગઈ, કલર આપણું જતું રહ્યું, પણ આપણે બહુ ગરમ પાણીનો ઉપયોગ ટાળવાનો છે, કારણ કે એનાથી ફર્ધર આપણા નેચરલ ઓઇલ્સ ને બધું સ્ટ્રીપ ઓફ થશે, એટલે વધારે પ્રોબ્લેમ થઈ શકે છે. તો એ પિગમેન્ટેશન તમને તરત તો લાલાશના ફોર્મમાં જોવા મળે, અને ત્રીજા કે પાંચમા દિવસથી તમને એ બ્લેકનેસ કે ડાર્કનેસ કે પેચીનેસમાં જોવા મળે. એટલે ઇટ ઇઝ અ ડીલેડ રિએક્શન. તો આપણને અઠવાડિયાની અંદર ખબર પડે કે તમને કેટલા પ્રમાણમાં ડેમેજ સ્કિનમાં થઈ રહ્યું છે. બિલકુલ વાત સાચી છે. પ્રમાણમાં થઈ રહ્યું છે અઠવાડિયા પછી જ ખબર પડે, કારણ કે તમે હોળી ધૂળેટી બરાબરની રમ્યા હોય એ પછી જ ખબર પડે. ડૉક્ટર દર્શના, ખાસ ડાયટિશિયનની ખાસ જ્યારે ચર્ચા કરતા હોય, ડાયટિશિયનની જ્યારે વાત થઈ રહ્યું હોય, આપ જ્યારે ડાયટિશિયન હોય, ખાસ જે લોકો હોળી ધૂળેટી રમતા હોય એ લોકો કદાચ ડાયટ કરતા હોય અને એ લોકો ડાયટિશિયનનું પાલન કરતા હોય, પ્રોપર ડાયટ કરતા હોય, એ લોકો માટે ખાસ કયા પ્રકારનો આહાર જરૂરી છે? ખાસ ધૂળેટી રમતા પહેલા એ લોકોને કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારનો આહાર લેવો જોઈએ, શું માનો છો આપ? ખાલી ડાયટ કરતા હોય એ લોકોને નહીં, બધા લોકોને ધ્યાન રાખવું જોઈએ. એટલે તે સાંજે જઈને બીમાર ના પડી જાય. કાલે ઉઠીને કામ ઉપર, પરમ દિવસે ઉઠીને કામ ઉપર જવાની એમની તાકાત રહે, એટલે એમને બધી વસ્તુઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કર જે લોકો બીપી વાળા હોય એને એ ધ્યાન રાખવાનું કે વધારે પડતું કોઈ નમકીન કે ચવાણું કે વધારે પડતી સોલ્ટની વસ્તુ ના ખવાઈ જાય. જે લોકો ડાયાબિટીક હોય છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે ઠંડાઈ કે સ્વીટ્સ એ વધારે ના ખવાઈ જાય. એટલે જો બહુ ફરજ પડે ને ખાવાની, તો એક મીઠાઈનો પીસ લો અને એને શેર કરો ફ્રેન્ડ્સ જોડે. અને ઠંડાઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી ટાળો, અને બધા લોકોને ઠંડાઈ જ્યાં સુધી હોય ત્યાં ટાળો. જો ના શક્ય હોય તો આગ્રહ રાખો કે ઓછા પ્રમાણમાં લો, કારણ કે શુગર તો એમાં જેટલી હશે એટલી તમને મળશે, ઓછી શુગરનું મળે નહીં. પણ જો તમે જાતે જ બનાવો તો ટ્રાય કરો કે પેલું ડેટ્સની અથવા અંજીરની મીઠાશ એમાં મેળવો, ગોળ અથવા શુગર એ બધું ના નાખતા. એના સિવાય તળેલું, એમાં બહુ જ ધ્યાન રાખો કે તળેલું ઓછું ખાવામાં આવે. ના જ ખાઓ તો સૌથી વધારે સારું રહેશે. અને એ ખાશો તો ઘણી બધી પ્રોબ્લેમ્સ, કેમ કે તડકો બી ઉપરથી આવે છે. એક તો તળેલું ખાધું અને એના પર પછી તડકામાં આપણે હોળી રમવાનું, અને એના પછી કેમિકલનો એક્સપોઝર, અને પછી એના ઉપર ઠંડુ પાણી. એટલે તમે સમજી શકો છો કેવી વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થઈ જાય છે. એટલે પોતાની બોડીને સ્ટ્રોંગ રાખવાનું ખૂબ જ જરૂરી છે. ધૂળેટી રમતાની સાથે સાથે પાણી પીવાનું આગ્રહ રાખો. ઠંડા પીણા ના લેતા એની જગ્યાએ છાશ લો, લીંબુ પાણીનો નોર્મલ વોટર લો. ઘરેથી તમે વરિયાળીનું પાણી બનાવીને બી બોટલમાં ભરીને લઈ જઈ શકો છો. એ તમારી બોડી અંદરથી ઠંડી કરશે અને ખૂબ જ ઇમ્યુનિટીમાં ધ્યાન રાખશે. ફળો અને શાકભાજીનો વપરાશ વધારે રાખો, પણ યસ, જ્યાં તમે ધૂળેટી રમવા જાઓ ત્યાં બુફે હોય છે, ત્યાં જે કાપેલા શાકભાજી હોય છે એને ખાવાનું આગ્રહ ના રાખતા તમે ડબ્બો લઈ જઈ શકો છો, અથવા ઘરેથી પ્રોપર ખાઈને જઈ શકો છો. જે બી લોકો હોય છે ડાયટ કરતા હોય કે ના કરતા હોય, એ લોકોને ભૂખ્યા પેટે ઘરેથી નહીં નીકળવું. થોડું પૌષ્ટિક નાસ્તો કરીને જ નીકળવાનું. ખાસ કર છોકરાઓનું ખાસ ધ્યાન રાખવાનું કે છોકરાઓ એક પૌષ્ટિક પેટ ભરીને નાસ્તો કરીને જશે તો એટલીસ્ટ 2-3 કલાક એ લોકો આડી અવળી વસ્તુઓ નહીં લે. સેમ આપણે ઉપર બી આ જ લાગુ થાય છે કે એક પૌષ્ટિક નાસ્તો ભરપેટ કરીને, મતલબ ઓવર ઇટિંગ નહીં કરવાની, પણ સારું દરરોજ જમો છો એનાથી થોડું સહેજ વધારે લેશો તો 4-5 કલાક તમારે કઈ ખાવાની ફરજ નહીં પડે. બહારનું ખાવાનું આમ બી ટાળવું જ જોઈએ. એટલે આ બધું ધ્યાન રાખશો તો 100% તમે બીમાર નહીં પડો. ખાસ નેલ્સની જ્યારે વાત કરવી છે, નખની જ્યારે વાત કરતા હોય, ખાસ કરીને તમે જુઓ કે હોળી ધૂળેટીમાં નખની જો વાત કરવામાં આવે તો નખની સ્વચ્છતા કઈ રીતે મેન્ટેન કરવી, નખની સ્વચ્છતા કઈ રીતે જાળવવી. કારણ ખાસ તમે જુઓ કે છોકરીઓના નખ લગભગ આમ તો મોટા હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક નખની અંદર રંગ ભરાઈ જવાની જે સમસ્યા થતી હોય છે ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. એની રક્ષા કઈ રીતે કરી શકાય, એની સ્વચ્છતા કઈ રીતે મેન્ટેન કરી શકાય, અને બીજું હેરની કેર કઈ રીતે કરવી ખાસ આ ધૂળેટી પર્વમાં? બિલકુલ વેલિડ પ્રશ્નો છે. નખમાં આજકાલ તો જેલ પોલિશ અને નેલ આર્ટ નો ટ્રેન્ડ છે.
સો એમાં તમારે જે બી તમે નેલ આર્ટ કે એવું કર્યું હોય એને ઉપરથી ટ્રાન્સપેરેન્ટ નેલ પેન્ટ થી પ્રોટેક્શન, એક્સ્ટ્રા પ્રોટેક્શન ધૂળેટીના આગલા દિવસે તમે આપી શકો. જો તમારા આર્ટિફિશિયલ નેલ્સ હોય તો એ બધું તમારે એક્સ્ટ્રા ધ્યાન રાખવું પડશે. અદરવાઇઝ તમે આ દરમિયાન ટાળો અને ધૂળેટી પછી જ તમે બધી પ્લાનિંગ કરો. પણ જો લગ્નગાળામાં ઓલરેડી કરી નાખ્યા હોય તો એને સાચવવું બહુ અઘરું પડશે ધૂળેટીમાં. તમારે એને ક્લીન કરવું બી અઘરું પડશે બીકોઝ જેલ નેલ્સ, જેલ નેલ પોલિશિસ અને આર્ટિફિશિયલ નેલ્સ નું આખું ક્લેન્ઝર અલગ આવે છે. એટલે એ તમારા સેલોન વાળા જનરલી સજેસ્ટ કરતા, અદરવાઇઝ ઓનલાઈન મળતું હોય છે. તો એનાથી તમે પ્રોપર એને પહેલા કલર વાળા જયારે નખ થયા હોય તો એને ક્લીન કરી શકો. પછી તમે સાબુ ને પાણી વડે એને ક્લીન કરો. એને બડ થી પ્રોપર અંદર સુધી ડ્રાય કરવાનું. જો તમારે કટ્સ ને બધું હોય તો ફંગલ ઇન્ફેક્શન્સના ચાન્સીસ બહુ વધી જાય છે. એ તમારે ધ્યાન રાખવું પડે. હવે નેલ્સમાં ખાસ કરીને જયારે દાઢી વધારે હોય, આજકાલ યંગસ્ટર્સ ફેશન છે, તો એ દાઢીમાં બી કલર ભરાઈ જાય તો એમાં ફોલિક્યુલાઇટિસ એટલે ઝીણી ઝીણી ફોડકીઓ થવી કે રિએક્શન આવવા બહુ કોમન થઈ ગયા છે. સ્કેલ્પમાં બી જો તમારું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું હોય તો તમારે કઈ રીતે ધૂળેટીમાં ધ્યાન રાખવું. તો ટ્રાન્સપ્લાન્ટ વાળા હેરને એક્સ્ટ્રા કેર જોઈએ છે. તમે લાસ્ટ 1 યરમાં કરાયું હોય તો તમારા ફ્રેશ હેર્સ હશે કે ફ્રેશ નવા રૂટ્સ નીકળતા હશે, એ બધું તમે ઓઇલિંગ અને એક પ્રોટેક્શન સિરમ પહેલેથી લગાડવું જોઈએ. બહુ સ્ટ્રોંગ સિન્થેટિક કલર્સ, આર્ટિફિશિયલ કલર, કેમિકલ યુક્ત કલર્સ ની હોળી રમવાનું ટાળવું જોઈએ. ઓર્ગેનિક કલર્સ છે, કેસુરો છે, એ વધારે સારું પડશે. તમે એના પછી પ્રિવેન્શન થઈ ગયું, ટ્રીટમેન્ટ થઈ ગઈ, તમે પ્રોપર એને કલર કાઢી લીધો છે, પછી ઇન્ફેક્શન ના થાય માથામાં, વાળમાં, એના માટે ઇવન લેડીઝને કે મેલ્સને બધાને, જેન્ટ્સને બધાને ધ્યાન રાખવું જોઈએ કે તમે કન્ડિશનર અને હેર રિપેરના માસ્ક આવે છે હવે, એ તમે ઘરે બી ઘરગથ્થું બનાવી શકો. દહીં છે, એલોવેરા છે એવું અને મધ એ નાખીને બી તમે ડીપ કન્ડિશનિંગ કરી શકો છો. તમે જે હોટ ટોવલ રાખીએ શેમ્પુ પછી અને હેર માસ્ક પછી, એનાથી બી તમારું મોઇશ્ચર ટ્રેપ થાય અને એ થોડા ટાઈમ માટે જે બહુ ડ્રાય અને ડેમેજ હેર થઈ ગયા હોય અત્યારના, ખાસ કરીને આ ડબલ સિઝનમાં, એ બી તમારે ફર્ધર ડેમેજથી બચી શકો છો. તો તમારે કલર્ડ હેર હોય, જે હેર કલર્સ કરાયેલા હોય, હાઇલાઇટ્સ હોય, તો એ બધાના કલર પ્રોટેક્શન સિરમ છે, આર્ગન ઓઇલ છે, એ બધું તમે સ્ટ્રેન્ડ્સમાં લગાડીને પછી હોળી રમવા જાઓ તો ફર્ધર ડેમેજ તમારું અટકાઈ શકો છો. બિલકુલ. ડૉક્ટર દર્શના, ખાસ આપ આગળ વાત કરી તમે કે જે પ્રમાણે પ્રવાહીનું સેવન સૌથી વધુ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે જે પ્રમાણે વાતાવરણ એ જોવા મળતું હોય છે એના કારણે પ્રવાહીનું સેવન કરવું જરૂરી જોવા મળી રહ્યું છે. આપણે છાશની વાત કરી અને પાણી સૌથી વધુ પીવાની વાત કરી. પાણી કેટલા પ્રમાણમાં કેટલું પીવું જોઈએ, કયા કયા ટાઈમે કેટલું અંતર રાખવું જોઈએ, ખાસ કરીને છાશની વાત હોય તો છાશ કેટલા પ્રમાણમાં પીવી જોઈએ એના માટે પણ કેટલું અંતર રાખવું જોઈએ. અને બીજી વાત, અન્ય સૂપનું સેવન કરતા હોય, તમે જુઓ કે અત્યારે સરગવોનો સૂપ હોય, દૂધીનો સૂપ હોય કે પછી અન્ય વેજીટેબલ સૂપનું લોકો સેવન કરતા હોય છે, એનું સેવન પણ કેટલા માત્રામાં કેટલા અંતરે કરવું હિતાવહ જોવા મળી રહ્યું છે. આમાં કોઈ લિમિટ નથી એકચ્યુઅલી. પ્રવાહી ધૂળેટીમાં તો તમારે 4 થી 5 લીટર જેટલું પ્રવાહી બોડીમાં જવું જરૂરી છે. પણ જ્યારે કોઈ બી મીલ લો ને એની સાથે કોઈ બી પ્રવાહી લેવા ટાળવું જોઈએ. છાશ હોય કે લીંબુ પાણી હોય કે નોર્મલ વોટર હોય કે એ બધું લેવાનું ટાળવું જોઈએ. કારણ કે જે આપણે જમીએ એના પછી અથવા એની સાથે આપણે પ્રવાહી બી લઈ લઈએ તો પેટ વધારે ભરી જાય છે અને ડાયજેશનમાં થોડું તકલીફ પડે છે. એટલે ભોજન, કોઈ બી જાતનું મીલ, બ્રેકફાસ્ટ લીધું કે તમે જમ્યા, લંચ લીધું કે ડિનર લીધું, એની સાથે પ્રવાહી લેવામાં 40 મિનિટનો ગેપ રાખવું ખૂબ જ જરૂરી છે. કાલની વાત કરીએ, ધૂળેટીની વાત કરીએ તો આપણે 4 થી 5 લીટર જેટલું પ્રવાહી જતું રહેવું જોઈએ. એમાં તમે પ્લીઝ ચાય અને કોફીને ના ગણતા. ઘણા બધા લોકો ચા અને કોફીને ગણે છે. ચા અને કોફી અને પછી ઠંડા પીણા તો બધાને ખબર જ છે નુકસાનદાયક છે. ચા અને કોફી છે ડાયુરેટિક છે, એટલે તમારી બોડીમાં જેટલું બી વોટર છે ને એને યુરિનના થ્રુ નીકાળી દે છે. એટલે એને ના ગણતા તમે પ્રવાહીમાં શું શું ગણાશે? લીંબુ પાણી, છાશ અને નોર્મલ વોટર. એના સિવાય વરિયાળીનું પાણી બી લઈ શકાય. અને એના સિવાય જો સબ્જાનું પાણી શક્ય હોય તો એ બી તમે સાથે રાખી શકો છો. એ તમારી બોડીમાં ટકે. જે સબ્જાનું પાણી હોય છે ને એ તમારી બોડીમાં ટકશે, એટલે બાર યુરિન થી બહાર નહીં નીકળે. બીજું, નોર્મલ પાણીની જગ્યા જો પાણીમાં થોડુંક કુકુંબર કાપીને નાખી દો અથવા પેલું ફુદીનો નાખી દો, એટલે એ ડિટોક્સ વોટર બની જાય છે અને એ બી પાણી તમારી બોડીમાં ટકશે.
એટલે વધારે પડતું પાણી, બધા લોકો મને ક્વેશ્ચન કરે છે કે મેડમ વધારે પડતું પાણી પીવામાં આવશે તો મારે યુરિનની પ્રોબ્લેમ થશે. એટલે એને હું કહું છું કે બધા લોકો આ ડિટોક્સ વાળું વોટર પીવો. એનાથી તમારા આ પાણી તમારી બોડીમાં ટકશે અને એ ખૂબ જ ફાયદો કરશે. એટલે કોઈ ગેપની જરૂર નથી, પણ હા આખો દિવસ તમારે ઘૂંટ ઘૂંટ કરીને પીવાનું છે. એક સાથે આખું એક ગ્લાસ પાણી પીવાની જરૂર નથી હોતી, ઘૂંટ ઘૂંટ કરીને પીવાનું રહે છે. બધા લોકો રમવામાં એટલા મશગુલ થઈ જાય છે ને કે પાણી પીવાનું ભૂલી જાય છે અથવા છાશ પીવાનું ભૂલી જાય છે, અને એના પછી જયારે એમને હોશ આવે તો 2-3 ગ્લાસ એક સાથે પ્રવાહી લઈ લે. તો એનું કોઈ મતલબ નથી રહેતો, કેમ કે ડિહાઇડ્રેશન થી જે ડેમેજ થવાનું હતું એ તો થઈ ગયું. એટલે ડિહાઇડ્રેશન ના થાય તો ઘૂંટ ઘૂંટ ભરીને તમારે પાણી સાથે રાખી લેવાનું, એક નાનકડી બોટલ સાથે રાખી જ લેવાની. એમાંથી જયારે મોકો મળે એ ઘૂંટ પાણી લઈ લેવાનું. એટલે એવી રીતે પાણી અથવા છાશ અથવા લીંબુ પાણી અથવા વરિયાળીનું પાણી અથવા ડિટોક્સ વોટર, કેટલી બધી વસ્તુઓ છે, સબ્જાનું પાણી, એટલી બધી વસ્તુઓ છે. એનાથી તમારી બોડીને ઠંડક બી મળશે, ડિહાઇડ્રેશન થી બી બચશો. એના સિવાય જે સવારે આપણે ફળ અને શાકભાજી ખાધું છે એમાં બી પુષ્કળ પ્રમાણમાં પાણીનું પ્રમાણ હોય છે. એટલે એ બી તમારી બોડીને ડિહાઇડ્રેટ કરતા અટકાવે છે. મેઇન થિંગ આપણે ડિહાઇડ્રેટ નહીં થવાનું. ઘણા બધા લોકોને છે ને હોળી રમ્યા પછી માથાનો દુખાવો થાય છે. ઘણા બધા લોકો મને કમ્પ્લેન કરતા હોય છે કે મેડમ હોળી રમ્યા પછી બહુ વધારે માઇગ્રેન નો અટેક આવે છે. એટલે આ બીકોઝ ઓફ ડિહાઇડ્રેશન થી થયું છે. એટલે જે લોકોને બી આવું લાગે કે મને માઇગ્રેન નો અટેક આવ્યું છે અથવા હેડેક થયું છે, એ લોકોને સૌથી પહેલા તો પેલી જે ઠંડાઈ છે ને એનું વપરાશ ના કરતા, કારણ કે એમાં બહુ શુગર આવે છે અને એ શુગર જે છે વોટરની, પાણીની વધારે ડિમાન્ડ કરે છે. એટલે એને પચાવવામાં વધારે પ્રવાહીની જરૂર હોય છે. એટલે એનું બી ટાળો. અને પછી બી તમારું જો હેડેક થતું હોય તો સૌથી પહેલા પાણી, ચા અને કોફીની જગ્યા તમે 2-3 ગ્લાસ શાંતિથી બેસીને પાણી લો. એટલે તમે જોજો કેવી રીતે ગાયબ થઈ જશે તમારું હેડેક. અને છતાંય આ બધું કર્યા પછી બી કોઈને લાગે કે મને થોડું ચક્કર આવે છે અથવા મને હેડેક થાય છે, ડિહાઇડ્રેશન જેવું થઈ ગયું છે, તો પાણી લો અને એના સિવાય ગ્રાઉન્ડિંગ કરો. ગ્રાઉન્ડિંગ મતલબ તમારા એક કોઈ બી જગ્યા જ્યાં કાચી જમીન હોય અથવા પેલું ગ્રાસ વાળી જમીન હોય એના ઉપર તમે ખુલ્લા પગ મૂકીને બેસી જાઓ. એટલે જમીનથી તમારા પગ ટચ થવા જોઈએ. અડધો કલાક ત્યાં બેસીને જુઓ, જાદુની જેમ તમારો આ બધી પ્રોબ્લેમ જતી રહેશે. મહત્વની બાબત એ જ છે કે સાર સંભાળ રાખવી મહત્વની અને જરૂરી બની ગઈ છે. ડૉક્ટર અંશુલ અને ડૉક્ટર દર્શના, આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે હોળી ધૂળેટીનો આ પર્વ ક્યાંક મજાની સજા ન બની જાય એ માટે આપણે સાવચેતી, સંભાળ રાખવી જરૂરી એટલા માટે છે, કારણ કે હોળી ધૂળેટી તો રમવામાં આપણે વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ આપણી ત્વચા, આપણો આહાર, આપણો વિહાર, એમાં ક્યાંક ને ક્યાંક અનુભવાતો નથી નબળાશ. ત્યારે એમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.